જોયું ને, અમે કહ્યું હતું કે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની છે અને બેટિંગ શરૂ થઈ ગઈ। 24થી 30 જૂનની વચ્ચે ધમાકેદાર એન્ટ્રી થવાની હતી અને શરૂઆત પણ થઈ ગઈ। હવામાન સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। રાજ્યમાં 62 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ ખેડા જિલ્લાના માતરમાં 2.5 ઇંચ, જૂનાગઢના વિસાવદર અને વડોદરાના દેસરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત માટે ભારેથી ભારે વરસાદની આગાહી કરી, જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। આજે પંચમહાલ અને વડોદરામાં ભારે વરસાદની આગાહીની વચ્ચે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું। મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ અને દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તો અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમથી હળવો વરસાદ રહેશે। દક્ષિણના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી અને સાથે હવાની ગતિ 35થી 45 રહેશે તેવું કહેવામાં આવ્યું। અમુક જગ્યાએ 55 પણ થઈ શકે છે। ખેડૂતો માટે ખાસ, ખેડૂતોને દામીની એપ એન્ડ્રોઈડ મોબાઈલમાં ડાઉનલોડ કરવા માટે સૂચના આપવામાં આવી, જેથી આસપાસના 40 કિલોમીટર સુધીના વિસ્તારમાં ક્યાંય વીજળી પડે છે કે નહીં તેની તપાસ તે કરી શકે અને તેની જાણકારી પણ મેળવી શકે।